અલંગ જવાના રસ્તે નીકળી ગયા છે મિત્રો, પણ ખોડિયાકમાં ખાસ કોઈ એવી આપણે જે નિષ્કલંક મહાદેવ મંદિર છે ત્યાં જમવાની કોઈ ખાસ વ્યવસ્થા મળી નથી. તો આપણે લગભગ 12:30 ઉપર થઈ ગયું છે. જોઈએ હવે કે આગળ આપણને સારી એવી કોઈ હોટલ મળે તો જમવાનો પ્લાન આપણે કરીશું, નહીતર જોઈએ હવે જમવાનું કઈ રીતના થાય છે. અહીંયા રસ્તો પણ લાખણકાથી રસ્તો પણ થોડોક આપણે જે છે એ ખરાબ રોડ જોવા મળે છે. તમે જોઈ શકો અલંગ જે અહીંયા 14 કિલોમીટર છે. જોઈએ હવે કેટલો સુધી આવો જે છે એ ખરાબ રસ્તો છે. फंस गए, पूरी तरह से फंस गए. आज का दिन कैसा है कुछ पता ही नहीं चलता. सुबह वो बोर तालाब जाने वाले थे, वहाँ पे रॉन्ग जगह पे चले गए और यहाँ ये रास्ता पूरी तरह से आधा घंटे का रास्ता था, शायद 1.5 घंटा लगेगा ऐसा लग रहा है. क्या करें अब, जो होगा अब देखा जाएगा. बहुत रास्ते ने परेशान कर रखा है. चलो ठीक है, जो भी होता है देखा जाएगा. આ છે મિત્રો આપણે જે અત્યારે આવ્યા છીએ તે અલંગ આવ્યા છીએ, જે એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું જે મુખ્ય મથક ગણાય ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ. જે દરિયા કિનારે ખંભાતના અખાત છે ત્યાં આવેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સ્ટીમર પડી છે, એનું અંદરથી છે તોડકામ શરૂ છે. અહીંયા આવે ઘણા બધા કારખાનાઓ છે, ઘણી બધી ફેક્ટરીઓ છે કે જેની અંદર જે આ શિપ છે એનું ઊંચ જોડી અને અલગ અલગ પાર્ટ મેળવવામાં આવતા હોય. મોટાભાગે જે શિપ હોય છે ને તે કહેવાય ને કે એનો સમયગાળો હોય જે પૂર્ણ થઈ ગયો હોય ત્યારબાદ જે શિપ હોય એ તોડવામાં આવતી હોય છે. તમે જોઈ શકો. તમે જોઈ શકો છો કે અહીંયા જે છે શિપ છે એ ભંગાણ માટે અહીંયા આવેલી છે. અહીંયા જો તમારે અહીં અંદર જઈ અને તમારે કઈ રીતના જે છે એ શિપની અંદરથી અલગ અલગ ભાગ પાર્ટ છે અલગ કરે છે એ તમારે જોવું હોય તો એના માટે તમારા કોઈ રિલેટિવ હોય અથવા તો કોઈ કોન્ટેક્ટ હોય તો તમારે એના માટે અલગથી પરમિશન લઈ અને તમારે જે છે એ જોવા માટેની તમને પરમિશન મળતી હોય છે. અલંગ જહાજ ભાંગવાના ઉદ્યોગના કારણે જે પણ કોઈ કિંમતી ચીજ વસ્તુઓ હોય છે તે અહીંના માર્કેટમાં તમને ક્વોલિટીમાં બેસ્ટ અને રિઝનેબલ ભાવમાં મળી રહેવાની છે. સિદ્ધાર્થ એન્જિનિયરિંગ છે આપણી સાથે મનોજભાઈ કંપની છે, એમના મનોજભાઈ છે. આપણે એમને જ પૂછે કે અહીંયા શું શું મળી રહેશે અને શું ભાવ રહેશે. ઓકે, થેન્ક યુ. અમારી પાસે અલંગના છે ને લોન્ડ્રી મશીન બી મળી રહી છે, ઇમ્પોર્ટેડ મશીન છે. બરાબર. બધા બહારના જ હોય અને એ બધી હોટલો હોય,
હોસ્પિટલ હોય, મંડપ માટે હોય, એ બધામાં યુઝ થાય એવા લોન્ડ્રી મશીન આપણે અમારું જૂનામાં અમારે ઓછામાં ઓછું 92માં અમે સ્ટાર્ટ કરેલું છે. તો જૂનામાં જૂનું લોન્ડ્રી મશીન માટે અલગમાં અમારું જ છે. બરાબર. અને ઓલ ઓવર મોટી હોસ્પિટલો હોય, પછી મોટી સંસ્થાઓ હોય છે, તો સંસ્થામાં પણ આનો ઉપયોગ થાય. ખાસ કરીને મંડપવાળા છે, મંડપમાં પણ અમે મેન્યુફેક્ચરિંગ પોતે પણ કરીએ છીએ વોશિંગનું. તો એ પણ મંડપ માટે ઓલ ઇન્ડિયામાંથી આપણી પાસે આવે છે. અને કઈ રેન્જથી શરૂ થઈ છે આપણી પાસે રેન્જમાં અમે ડોમેસ્ટિક લેવા હોય તો 5,000થી ચાલુ થાય અને 5,000થી અપ 5-6 લાખ સુધીના હોય છે. હાજી બધી ટાઈપના હોય. મોટા વોશર એક્સટ્રેક્ટર હોય છે, વોશર હોય, પછી હાઇડ્રો એક્સટ્રેક્ટર હોય છે, પ્રેસ કેલેન્ડર હોય, અને બધી ટાઈપનું લોન્ડ્રીની ટોટલ તમને સોલ્યુશન મળી જશે ટાઈમ પાસે. તો તમારે કોઈ પણ પ્રકારનું જો લોન્ડ્રી મશીન વસાવવું હોય તો સિદ્ધાર્થ એન્જિનિયરિંગ જે છે કંપની, તો અહીંયા અલંગ રોડ ઉપર જ છે, તો ત્યાંથી તમને મળી જશે. તો એકવાર જો તમે 229 પછી તમે ક્યારે પણ જો ખરીદવાનો વિચાર કરતા હોય તો અહીંયાથી સસ્તું અને સારું તમને 100% ગેરંટી સાથે મળી રહે છે. અને છતાં તમે આ વિડીયો લાઈક કરીને આવો તો એમાં અમે ખાસ ડિસ્કાઉન્ટ પણ આપશું. ઓકે, કાકાનું કેવું એવું છે કે જો આ વિડીયોને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરીને આવશો તો તમને એમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. પડે નહીં જતો. કુદરતનો આ નજારો જોતા એવું લાગે કે સમય જો હવે અહીંયા જ રોકાઈ જાય તો કેટલી મજા આવે. અહીંયા હું, મારા મિત્રો, આ થમતો સૂર્ય અને આ પક્ષીઓનો કલરવ આ દિલને કંઈક અલગ જ અહેસાસ અપાવે છે. દરિયો પાર કરી અને જે છે એ મધુવન ટાપુની એકદમ નજીક આવી ગયા છીએ. 9 વાગ્યા છે ત્યારે. અત્યારે તો હું જે આ જે પળ છે એનું જે છે એ વિવરણ કરવું મારા માટે ખૂબ અઘરું છે. ખૂબ જ અત્યાર સુધી હું લગભગ ઘણું બધું ફર્યો છું, પણ જે આ સફર છે ને એ મારી જિંદગીની સૌથી બેસ્ટ સફર છે. આનું જે રિઝલ્ટ છે હું તમને કાલે સવારે દેખાડીશ કે હું અત્યારે ક્યાં છું. જે મધુવન ટાપુ છે એ કેટલો મસ્ત દેખાય છે. ત્યારે અંધારામાં જે અહીંયા દેખાય છે પણ માત્ર બ્લેક દેખાય છે, એ હું સવારે તમને દેખાડીશ કે કેટલો મસ્ત દેખાય છે. અમારી જે આ ત્રિપુટી છે તમે જોઈ શકો છો, ખૂબ જ મોજ કરી રહી છે આ ટાપુ ઉપર. દરિયાથી આગળ વધી ગયા છીએ, તો આગળ અમે વધી આવે ને હવે મધુવન ટાપુની ઉપર અમે જઈ રહ્યા છે ધીરે ધીરે. કિશનભાઈ કેમ છો? કેવી સફર રહી દરિયાની? આ કલ્પેશભાઈ, સફર તો બહુ જોરદાર રહી છે. આપણે અત્યારે એક્ઝેક્ટ દરિયાની વચ્ચે ઊભા છીએ. અત્યારે પાણી અત્યારે છે નહીં, અને આપણે જે ટાપુએ પહોંચવાની વાત કરી હતી તે કમ્પ્લીટ આપણે ટાપુની એકદમ નજીકમાં છીએ. ને એક વાત આપણને શરૂઆતમાં દાદાએ જે લાકડી આપી હતી એ વાત આપણને સાચી લાગી. પછી આપણે 2 લાકડી એક્સ્ટ્રા હારે લઈ લીધી. દાદાએ શું વાત કરી છે તમને કઈ? કે આ લાકડી હાજર રાખો એટલે સિંહ બે તમને કદાચ
હેરાન કરે તો આ લાકડી તમે બતાવજો કે એ વાત સાચી લાગતા અમે 2 લાકડી એક્સ્ટ્રા પણ સાથે લઈ લીધેલી છે. આ દાદાએ લાકડી અમને આપી. દાદાએ એવું કીધું કે છોકરાઓ ધ્યાન રાખજો, કેમ કે આ વિસ્તારમાં પાછા જ આટા મારે છે. દાદાએ આ લાકડી આપી, એમ કીધું કે આ લાકડી જોઈશે ને એટલે કોઈ અટતો નહીં આવે એમ. દાદાની જાદુ લાકડી લાગે છે. બીજી એક્સ્ટ્રા પણ લઈ લીધી એ જોઈને બીજી 2 એક્સ્ટ્રા એમાં લઈ લીધી, કેમ કે 3 જણા હતા, લાકડી એક હતી તો બધાને સેફટી જોયું ભાઈ. તો આ લાકડી લઈ લે અમે પહોંચી ગયા છીએ દરિયાની વચ્ચોવચ્ચ છીએ અત્યારે, અને ડુંગરની નજીક પહોંચી ગયા છીએ, ટાપુની નજીક. અને હવે ચડવાની કોશિશ કરશું. રસ્તો તો અમે જોયો નથી, ફર્સ્ટ ટાઈમ છીએ, તો અમે પહેલાં તો રસ્તો ગોતશું, કેમ કે કાંઈ દેખાતું છે નહીં, અને ફ્લેશ લાઇટથી દૂર લગી કાંઈ દેખાતું છે નહીં, એટલે અમે તો પહેલાં રસ્તો ગોતવા જઈએ છીએ. ચાલો મજા. બધી અંદર રસ્તો આવી ગયો છે, અને રસ્તો ફાઇનલી મળી ગયો છે ભાઈ. ચડવાના ફાફા પડે છે. કિશન આ બધું કિશનભાઈ, અલ્પેશભાઈ સાચી જવાનું ઉપર એ લે આ લાઈટ કેમ બંધ થઈ ગઈ? ફાઇનલી આપણે પહોંચી ગયા. એટલે પણ પૈસો વાળી દીધો હો. તો ઉતાય છે કાકા. હે કાકા, મહેમાન. હા હા, એકલા હતા? લ્યો હે, એ વાત હાઈ છે. તો આજ મેળ પડી ગયો ને, મેળ પડી ગયો ને. આપણે રાતના જે છે ટાપુ ઉપર મહેસાસુર દાદાના દર્શને આવી ગયા છે, પહોંચી ગયા છે. આપણે અહીંયા કોઈ રોકાવાનો પ્લાન હતો નહીં, પરંતુ આપણો જે પ્લાન બની ગયો છે. તો આપણે જે છે એ કાંઈ જમવા માટેની વ્યવસ્થા નહોતી, તો આપણે જે રસ્તામાંથી જે તળાજાથી જે મળ્યું એ આપણે નાસ્તા માટે કે રાતના ભોજન માટે લઈ આવ્યું છે. તમે જોઈ શકો છો, સાકરટેટી, કેળા, સફરજન, જામફળ અને ચેરી આપણે જે છે એ આજે નાસ્તા માટે કે સાંજના જમણવાર માટે લઈશું. તો આપણું ભોજન હવે થઈ ગયું છે તૈયાર. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ.